છે ગાયત્રી શક્તિપીઠ રાજપીપળાનું અને આપણે ગાડી ભરવા માટે અને આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો નેત્રંગ હજી તિલકવાળા નથી પહોંચ્યા અને આ બાજુની પેલા આઈસર લગાવી દીધું અહીંયા તો ભાઈ જુઓ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક લાગ્યો છે બરોડા પહેલા તો મિત્રો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે પાછળ ગાડી ખાલી કરી દીધી રાજપીપળા અને હવે અહીંયાથી નીકળીએ છીએ તો આપણે ગાડી ઓન કરી લઈએ અને આપણે ગાડી ભરવાનો પણ ઓર્ડર આવી જશે મિત્રો। તો આપણે ગાડી ભરવાની છે તિલકવાળા શિવ એગ્રો કરીને છે, ત્યાંથી આપણે પાઇપો બંડલ ભરવાના છે અને ખાલી કરવાના છે અસલાલીમાં। એનું આપણે ભાડું નક્કી કર્યું છે 6000 રૂપિયા। માલ જે છે નહીં આપણા ભાડા ટાઈટ હોય તો હું બતાવું ભરે જાય એટલે એટલો માલ લઈને જવાનું અને અસલાલી ખાલી કરી દેવાની। 5 મિનિટ ભરવામાં થાય, 5 મિનિટ ખાલી કરવામાં થાય અને 6000 ભાડું નક્કી કર્યું છે। તો અહીંયાથી નીકળીએ હવે આપણે। અને મિત્રો અહીંયા રાજપીપળામાં એક હરસિદ્ધિ માતાનું મંદિર છે જે હમણાં પેલા ભાઈએ વાત કરી રીતે બહુ મોટું મંદિર આવેલું છે, તો એ પણ હું તમને બતાવું। તો અહીંયા થોડો ડિફિકલ્ટ રસ્તો છે એટલે હાચવીને ગાડી કાઢવી પડશે કેમ કે આપણે લાંબી ગાડી છે, ગલી એકદમ શોર્ટ છે એટલે એમ કે પાછળ પડી ન જાય એ રીતે। તો મિત્રો જુઓ આ રીતનું કંઈક મંદિર છે ગાયત્રી શક્તિપીઠ રાજપીપળાનું અને આપણે અહીંયાથી આઈસર લેવાનું છે રાઈટ સાઈડ। હવે આપણે જો આ રાઈટ સાઈડ લઈ લીધું અને હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જઈએ। જો આ મંદિર અને આ જે પેલા કહેતા હતા આપણને એ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે રાજપીપળામાં, જોઈ શકો છો। આ પણ મોટું મંદિર લાગે છે અને આપણે અહીંયાથી આ ટર્નિંગ વાળો રસ્તો છે, આગળ પોલીસ સાહેબની ગાડી જાય છે, પોલીસ દાદાની। એ લોકોનો કોઈ રૂલ્સ ન હોય, એ રોંગ સાઈડમાં ચાલે આવે। તો હવે અહીંયાથી આપણે સિટી પાર કરીએ અને મિત્રો એક જણની કમેન્ટ હતી અને વાતે થઈ હતી મારે કે ઓવરલોડ ભરી એમાં ડ્રાઈવરની આમ તેમ, પણ પોલીસવાળાને કંઈ ઓવરલોડ તો ડ્રાઈવર કંઈ થોડો ભરે છે, બરાબર? ડ્રાઈવરને તો નોકરી કરવાની, એનું સેટ છે એટલે એ ભરવાનું જ છે। તો તમે જે ઓવરલોડ માલ આપે છે એ વેપારીને પકડો ને કે એ સાલો ઓવરલોડ માલ પાર્સિંગ પ્રમાણે ગાડી જેટલા ટનની હોય એટલું માલ આપે, એટલે એને મોટી ગાડી જોઈતી હોય તો મોટી ગાડી લગાવે, નાની ગાડીમાં ઓવરલોડ ભરવાનું બંધ કરાવી દો અને ઓવરલોડ ભરેલી ગાડી પકડાય તો એનો માલ જપ્ત કરી લો, 10 ગણા પૈસા વસૂલો એ વેપારી જોડે, તો ફરી એ ઓવરલોડ ભરાવતો જ બંધ થઈ જશે। તો તમે વેપારીને જ પહેલાં પકડો પોલીસવાળાને કહીએ અને બીજા નંબરમાં ગાડી માલિકને તો શું કહે એને પૈસા આપે એટલે એ તો ભરાવાનો, પણ દરેક ડ્રાઈવરની વાત છે, મારી વાત ખોટી હોય તો દરેક ડ્રાઈવર મિત્રો જોતા હોય તો કમેન્ટ કરજો કે ઓવરલોડ ભરીને જઈએ એટલે ભાડું જાય લે ગાડીવાળા, બરાબર? માલ જાય વેપારીનો વધાર અને રસ્તામાં ગારો ખાય ડ્રાઈવર, રસ્તામાં ટોલ ટેક્સ ઉપર ઓવરલોડનું ટોલ નાખવું આવે એ આગળ લમણા લેવાના, પોલીસવાળાને કગરવાના। પોલીસવાળાને દરેક ડ્રાઈવર મિત્રો દરેક ગાડીનો સેટ એટલું જ કહેશે, ગાડી પકડે ફોન કરે કે સેટ ગાડી અહીંયા ઊભી રખાય, એટલે સેટનો એક જ સવાલ હશે, દરેક સેટનો દરેક ડ્રાઈવરને ખબર હશે કે એક જ કહેશે કે તારી રીતે જે 200, 500, 1000 કહે એ રીતે પતાવી દેવરાય, એટલે એ આ બધે લમણા લેવાના, પોલીસવાળાની ગાળો ખાવાની અને ડ્રાઈવરની પતાવી દેવરાવાની જે એન્ટ્રી લે એ રીતે। તો પછી ડ્રાઈવરને 5 રૂપિયા મળતા નથી, ડ્રાઈવરને જે 12, 15, 20, 20000 જે પગાર નક્કી કર્યો એ મળે, 300, 200, 500 જે ભથ્થું હોય એ મળે, તો પછી એમાં ડ્રાઈવર આટલી લમણાજી કરવું કોઈ મતલબ નથી। એટલે ઓવરલોડ બંધ કરાવવું હોય તો પહેલાં જે માલ આપે છે ઓવરલોડ એ વેપારીને જ બંધ કરાવો તો જ આમાં કંઈક ફેર પડશે। અને જો અહીંયાથી આપણે લઈ લઈએ લેફ્ટ સાઈડ આ બધું તો ફાઇનલી ગાઈસ જુઓ આપણે રાજપીપળામાંથી બહાર આવી ગયા અને હવે કન્ટિન્યુ ચાલે જઈશું આપણે ગાડી ભરવા માટે। અને આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો નેત્રંગ
અહીંયાથી નેત્રંગ છે 40 કિલોમીટર, નેત્રંગ ભેડિયાપાડા જવાય. અને આપણે આ બાજુ ચાલ્યા જઈએ છીએ. તો હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ તિલકવાડા, અને તિલકવાડાથી આપણે વેણીઓ ભરવાની છે. તો ત્યાં આગળ તો ભરવામાં વાર નહીં લાગે, તો ત્યાંથી ભરીને નીકળી જઈએ. હું તમને બતાવું ત્યાં જઈને કેટલો માલ ભરવાનો છે એ પણ બતાવી દઉં. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. વિડીયો જોતા રહેજો, તમારા સપોર્ટની ઘણી જરૂર છે મિત્રો, અને સપોર્ટ આપતા રહેજો, વિડીયો જોતા રહેજો. અને મજા આવે તો લાઈક કમેન્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા વાંચો. આપણે જે વિડીયો બનાવવાની પણ મજા આવે. બાકી ગાડી લાઈટમાં ચાલુ ગાડીએ પ્લોટિંગ કરવું, વિડીયો ઉતારવા એટલા આજે ગાડી બનાવવી, ચારે બાજુ જોવું આજે બ્લોગિંગ કરવું પણ એટલું ઈઝી નથી હોતું, વિડીયો વિચારીએ એટલું. બધા સપોર્ટ કરતા રહેજો, ઉત્સાહ મળે વિડીયો બનાવવાનું. હવે જો આપણે નેશનલ ચડાવી દીધી અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ. તો તમને બતાવું શું માલ ભરાય છે આપણી ગાડીમાં. તો ભાઈ જુઓ, આપણે હજી તિલકવાડા નથી પહોંચ્યા, અને આ બાજુના પહાડોની હારમાળા જુઓ તમે. એક નંબર વ્યૂ છે ભાઈ હો પહાડોનો. આ બાજુ જે લોકો રહેતા હશે એમને કેટલી મજા આવતી હશે, જોઈ શકો છો તમે. અને આ બધા કેળાને ઝાડ ને એવું છે, કેળાની ખેતી. તો પહાડોની હાર મારા મસ્ત છે આ બાજુ, કેમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું. આમ જુઓ તમે ખાલી પહાડ ચેક કરો, પહાડો ભક્કમ બાકી હો. પહાડોમાં વાર એન્જોયમેન્ટમાં બહુ મજા આવે એમ બધી જ રીતે. એવા પહાડોની હાર મારા છે, અને વાતાવરણ પણ મસ્ત છે. આ બાજુની જિંદગી જન્નત લાગે એમ. તો મિત્રો જુઓ, હજી આપણે તિલકવાડા નથી પહોંચ્યા, અને આવો કંઈક બ્રિજ આવ્યો છે. અને અહીંયા વરસાદ પણ ચાલુ થઈ ગયો, સાટાસાટી જોઈ શકો છો. એટલે મારે અંબાલાલ કાકાને કહેવું છે કે ભાઈ તમે વરસાદની આગાહી કરો છો તો એની જોડે જોડે બ્રિજ તૂટવાની આગાહી કરતા રહેજો. એટલે ગંભીરા બ્રિજ તૂટ્યો, એમ કયા બ્રિજ તૂટવાના છે એ આગાહી કરજો. તો અમે એ બાજુ ગાડી લઈને જતા હોય તો અમને ખબર પડે કે આ બાજુ અમારે જવું કે ન જવું. એટલે અંબાલાલ કાકાને જાણતા હોય તો થોડી જાણકારી આપતા રહેજો, જાણતા હોય તો વરસાદની માહિતી હંગાત આ બ્રિજની પણ માહિતી આપતા રહેજો. એટલે અમને ખબર પડે કે ક્યાં બ્રિજ તૂટવાનો છે, ક્યાં નથી તૂટવાનો. તો અમે એ રીતે પછી આગળ ચાલીએ. તો ભાઈ જુઓ, અહીંયા તિલકવાડાની પહેલાં આઈસર લગાવી દીધું અહીંયા ચાલુ કરી દીધું. તો હવે નીકળીએ અહીંયા, જોઈએ કેટલો માલ આવે છે આ તે. તો મિત્રો જુઓ, આપણે તિલકવાડાથી આપણું આઈસર ભરીને નીકળી આવ્યા. અને જુઓ અત્યારે આ તિલકવાડા આવું આવ્યું, પહોંચી આવ્યા. આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો તિલકવાડા. આપણે લેફ્ટ સાઈડ લેવી નથી, આપણે લેવાની છે રાઈટ સાઈડ. અહીંયાથી રાઈટ મારી દઈએ. તો હવે કન્ટિન્યુ ચાલે જ જશું મિત્રો, કેમ કે ટાઈમ પણ વધારે થઈ ગયો છે. એટલે હવે ગાડી દબાવીને ચલાવીશું કે આપણે ટાઈમે ઘરે પહોંચી શકાય એવું કંઈક કરીએ તો સારું. કેમ કે ગાડી જ્યાં ખાલી કરવાનું છે ત્યાં આઈસર તો અત્યારે ખાલી થવાની નહીં, સવારે થશે. કારણ કે આપણે થોડા ટાઈમે પહોંચીએ તો એની ગણતરી હતી કે આપણે દશામાની કોઈ સેવા પૂજા થાય ત્યાં આરતીનો લાભ મળે ઘરે. પણ હવે એવું લાગતું નથી કે આરતીનો લાભ મળે મને, એટલે મોડું વધારે થઈ જશે. તો હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલે જશું આપણે વધીએ આગળ. જઈએ સીધા આપણે ગાડી ખાલી કરવા માટે અસલાની. અત્યારે ચાલે જઈએ છીએ હાઈવે ઉપર, અને આગળની જર્ની પણ તમને બતાવું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી હજી આપણે ડભોઈમાં એન્ટ્રી કરીએ છીએ. ગાડી હજી ડભોઈ આવ્યું નથી, આગળ આવશે એટલે બતાવું ડભોઈનો વ્યૂ. અને બીજું મિત્રો કે અત્યારે તમે ગુજરાતની અંદર કોઈ બી જગ્યાએ જતા હોય તો પહેલાં તપાસ કરી અને પૂરતી માહિતી લઈ પછી નીકળજો. કેમ કે ગંભીરાનો બ્રિજ તૂટ્યા હોય એના પછી અત્યારે દરેક જગ્યાએ જો જર્જરિત હાલતમાં બ્રિજ છે જે તૂટી જાય એવા છે. એમાં તંત્ર જાગૃત થયું છે, મતલબ જાગૃત એવું થયું છે કે ડાયવર્ઝન આપેલા છે. અને ડાયવર્ઝન એવા આપે છે કે ક્યાંય બેરિકેડ નથી મૂક્યા કે કોઈ જાણકારી નથી થતી.
પછી આપણે જ્યાં ગાડી લઈને જઈએ પછી આગળ જયા પછી ખબર પડે કે ભાઈ આ બ્રિજ બંધ છે, ડાયવર્ઝન છે, પછી ત્યાંથી ગાડી પાછી વારવાની. એટલે 5-25 કિલોમીટર ગાડીને આપણે ડીઝલ બારવાનું. એ તંત્રને ખબર ના પડે, તંત્ર એ રીતે જાગૃત થયેલું છે. એટલે એમ કે આપણે આપણી રીતે માહિતી પૂરી લઈ અને પછી જ નહીં કરવું, કેમ કે ઘણા બ્રિજો બંધ કરેલા છે. આ બાજુ રાજપીપળા બાજુ આવતા હોય તો પણ હું માહિતી મારી છે એટલું કહી દઉં કે આપણે અહીંયા વચ્ચેથી ડભોઈ થઈ જે રાજપીપળા જઈએ ત્યાં પણ એક બ્રિજ બંધ કરેલો છે. એના હિસાબે એ બાજુ ન જવું. પછી આ બાજુ એક રાજપીપળા બાજુ તિલકવાડાથી આગળ એક બ્રિજ ખુલ્લો છે જે બંધ કરેલો છે. તો ત્યાં તો ડાયવર્ઝન સામે જ આપેલું છે, એટલે એ વાંધો ના આવ્યો. પણ અમુક ડાયવર્ઝન એવા આપેલા છે કે 25-50 કિલોમીટર ગાડી ફેરવવી પડે છે. એટલે આ રીતે બધાએ ધ્યાન રાખીને કરવું. ગુજરાતમાં એક બ્રિજ છે ગંભીરાનો, એટલે દરેક જગ્યાએ આ સમસ્યા ઊભી થઈ છે. એટલે તંત્ર અમારું જાગૃત થઈ ગયું છે અને જે બ્રિજ તૂટી જવાની હાલતમાં હતા એ બધાએ બ્રિજને બંધ કરી દીધા. પછી ગાડીવાળા જેને જ્યાં જવું હોય એ રીતે જાય, ભલે ગાડીવાળો 100 કિલોમીટર ડીઝલ બારે કે જે કરે એ, પણ આ રીતે તંત્રએ કર્યું છે. તો દરેક ડ્રાઈવર મિત્રો ધ્યાન આપે અને જે રૂટમાં ચાલતા એ રૂટની પહેલાં પૂરતી માહિતી લઈ લે કે બ્રિજ ચાલુ છે, બંધ છે, રસ્તા ઓકે ક્લિયર છે, પછી જ આગળ નીકળે. એ રીતનું છે બધું. તો જો આપણે ડભોઈમાં પહોંચી આવ્યા, ડભોઈ સિનોર. તો ભાઈ જુઓ આ રીતનું કંઈક વ્યૂ આવે છે ડભોઈનું. અને આપણે ડભોઈ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જશું સીધા બરોડા કપુરાઈ ચોકડી. અને પછી કપુરાઈ ચોકડીથી આપણે લઈ લઈશું નેશનલ હાઈવે નંબર 8 બરોડા એક્સપ્રેસ સુધી. પછી બરોડા એક્સપ્રેસથી આપણે રૂટ લેવાનો છે આણંદવાળો, એટલે આણંદથી કન્ટિન્યુ ચાલ્યા જશું. તો હવે વધે આગળ. મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે દોસ્તો પહોંચી આવ્યા બરોડા કપુરાઈ ચોકડી. તો ત્યારે કપુરાઈ ચોકડી ક્રોસ કરી અને પછી ગાડી લઈ લઈએ નેશનલ હાઈવે નંબર 8 ઉપર. તો જોઈ શકો છો કપુરાઈ ચોકડીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને અહીંયા આગળ મિત્રો સિગ્નલ મૂકેલા છે, મતલબ સિગ્નલ ચાલે એ રીતે ચલાવવાની. એટલે આમ એક જતાં સારું છે કે આના હિસાબે એટલો બધો ટ્રાફિક નથી થતો, કે આવી રીતે સિગ્નલથી બધા લાઇન ટુ લાઇન ચાલ્યા જાઓ. અને આ ઉપર દેખાય એ જે હાઈવે છે એ છે આપણે અમદાવાદ મુંબઈ સુરતવાળો હાઈવે, નેશનલ હાઈવે નંબર 8. આપણે નેશનલ હાઈવે નંબર 8 પકડવાનો છે. એટલે આ સિગ્નલ ખુલે એટલે ધીમે ધીમે આગળ જાય અને રાઈટ સાઈડ લઈ આ ઉપરનો બ્રિજ છે ત્યાં આગળ હાઈવે ઉપર લઈ લઈએ. જો સિગ્નલ ગ્રીન થઈ જાય એટલે આ બાજુ જેટલી લાઈન ચાલે એટલે ચલાવવાની. એ જોઈએ આમાં આપણો નંબર આવી જાય છે કે બીજી સિગ્નલ પડી જશે તો બતાવું તમને. તો ભાઈ જુઓ એટલે ગાડી પહોંચી અને ફરી રેડ લાઇટ થઈ જાય એટલે આપણો સિગ્નલ બંધ થઈ ગયો. એટલે પાછી આપણે ગાડી સ્ટોપ કરી દીધી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખુલે છે. પછી આપણે અહીંયાથી કાઢીએ આગળ. જોઈ શકો છો આ છે કપુરાઈ ચોકડી અને આ સીધો રસ્તો જતો રહે એ જાય બરોડા સિટીમાં. તો આપણે બરોડા સિટીમાં તો નથી જવાનું, આપણે આ હાઈવે પકડવાનો છે. તો હવે આ સિગ્નલ ખુલે એટલે ચાલે જઈએ. પછી આગળથી લઈ લઈશું એક્સપ્રેસ વે આપણે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે આ સિગ્નલમાં. તો ભાઈ જુઓ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક લાગ્યો છે બરોડા પહેલાં. હવે ત્યાંનો ટ્રાફિક હોય રામ જાણે. આગળ ટ્રાફિકમાં કંઈ હશે નહીં, નકરા ખાડા ને એવું પડી ગયું છે એનો ટ્રાફિક હશે. ટ્રાફિક ઓછું થવાનું નામ જ નથી લેતો. ધીરે ધીરે ટ્રાફિક ચાલે છે. 1.5 કલાકથી આ ટ્રાફિકમાં ભરાણા છે. હજી શી ખબર ક્યારે પૂરો થાય. તો ભાઈ જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા છીએ બરોડા એક્સપ્રેસના ટોલવે ઉપર. જોઈ શકો છો આ આગળમાં છે ટોલ. અને મિત્રો આપણને ટ્રાફિક ઘણો લાગી ગયો અને ટ્રાફિક જ બહુ મળ્યો એના હિસાબે આપણે બહુ લેટ થઈ ગયા. તો જુઓ અત્યારે બરોડા એક્સપ્રેસનો ટોલ ક્રોસ કરીએ છીએ. ક્રોસ કરી લઈએ પહેલાં. કપાઈ ગયો ટોલ.
તો મિત્રો જુઓ આ છે ટોલ ક્રોસ કર્યા પછીનો નજારો. અહીંયા કોઈ ચા પાણી આ તે પાણી ભરવું હોય તો ભરી લેવું, ટાયર બાયર ચેક કરી લેવા. પછી રસ્તામાં ક્યાંય મળતું નથી ચા પાણી જમવાનું કશું જ નથી મળતું આગળ અમદાવાદ સુધી અથવા આણંદ નડિયાદ સુધી બહાર નીકળો તો મળે. બીજા નંબરમાં અહીંયા એક સુવિધા ચાલુ સારી કરી છે કે કોઈની ગાડીને પંચર પડી હોય આ તે રસ્તામાં તો એક હેલ્પલાઇન નંબર આપેલો છે 109998. એ નંબર લગાવો તો આ એક્સપ્રેસ ઉપર એક ગાડી આવી જાય. એનો ચાર્જ જે હશે એ લેશે, કેટલો છે ચાર્જ એ ખ્યાલ નહીં, પણ એમ કે એ ગાડીવાળો આવી જાય તો અહીંયા પંચર બનાવી દે આપણું, તો એમાં કંઈ વાંધો નહીં આવે. એ રીતે હોય છે. તો જો હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ અને મિત્રો આપણે ડાયરેક્ટ અત્યારે હવે જઈને ગાડી રાખી દેવાની છે અસલાલી પેટ્રોલ પંપ ઉપર પાર્કિંગમાં. કેમ કે આપણે પાર્કિંગમાં જઈ અને ત્યાં આગળ જમીને સૂઈ જઈશું. સવારે આપણે આઈસર ફરવા માટે જવાનું છે સાણંદ. તો સાણંદથી આપણે માલ ભરવાનો છે કંઈક તો સતલાસણા બાજુનો. તો પ્રોપર ત્યાંનો કંઈ ખ્યાલ નહીં, પણ સવારે ગાડી બોલાવી છે ભરવા. તો અત્યારે આપણે કંટીન્યુ જઈ અને પેટ્રોલ પંપે જમીને સૂઈ જઈશું. સવારે જઈશું સાણંદ ભરવા. જોઈએ સવારે સાણંદ જઈને ત્યાંનો માલ ભરાય છે આ છે એ તમને મિત્રો નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. આપણે કરીએ અહીંયા પૂરો મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ગ્રુપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.